આજે તો મને એકદમ મજા પડી ગઈ કારણ કે મમ્મીના ઘરે આવ્યા પછી તો આજે બહુ સૂતી અને બહુ ઊંઘ સૌ પહેલા જય શ્રી કૃષ્ણ મિત્રો, અને હું છું નીલિમા અને મમ્મીના ઘરેથી વ્લોગ બનાવું છું. અને હું ઉઠીને ત્યાં તો મમ્મીએ ઘરના બધા કામ કરી નાખ્યા હતા અને જોડે રસોઈ પણ કરી નાખી હતી. એટલે આ એક કામ બચી ગયું તો મમ્મીને કીધું કે લાય આ હું કરી નાખું છું. એટલે હું તો દરણાના અભિયાનમાં જોડાઈ ગઈ. સાફ કરવા માટે બેસવાનું હતું ત્યાં તો મેં જોયું કે બધું મિક્સ વસ્તુઓ હતી, જેમાં હતો બાજરો, જુવાર, ઘઉં, ચોખા. આ બધી વસ્તુઓને મિક્સ કરવા માટે મમ્મીએ તો મને કહી દીધું. એટલે મેં પણ ધીરે ધીરે બધું મિક્સ કરીને સાફ કરવાનું કામ ચાલુ કરી નાખ્યું. પણ મને આની નવાઈ બિલકુલ ના લાગી કારણ કે હું મમ્મીના ઘરે આવ્યા પછી આના રોટલા ખાધા ને એટલે મને પણ સમજાઈ ગયું કે ના વાત તો સાચી છે અને બહુ સારા રોટલા બને છે. તમને વિચાર આવતો હશે કે આવું કેમ, તો ચાલો હું પણ તમને આના ફાયદા સમજાવી દઉં. બાજરો, જુવાર, ઘઉં અને ચોખા આ બધી વસ્તુ સાથે દળાવવાથી છે ને ફાઈબર, આયરન, કેલ્શિયમ એકદમ સારી રીતે મળે. પાચન માટે એકદમ સારું. આવો લોટ ખાવા પછી પેટ એકદમ હલકું રહે છે અને કબજિયાતમાં ફાયદો કરે છે. અને મલ્ટીગ્રેન લોટ બ્લડ શુગર ધીમે ધીમે વધારે અને લાંબા સમય સુધી એમાંથી ભૂખ પણ નથી લાગતી. અને આ બધી વસ્તુ ચક્કીમાં દળાવીએ ને એટલે એના લોટના રોટલા પણ નરમ, સ્વાદિષ્ટ અને એકદમ સુગંધધાર બને છે. લાંબા ગાળે એનું આરોગ્ય પણ લાભદાયક, હૃદય, હાડકા અને ઇમ્યુનિટી માટે એકદમ સારું. અને આ રોટલા ખાધા પછી તો મને પણ એકદમ ગમ્યું અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ મીઠા લાગે છે. એટલે મમ્મીને કીધું કે હા હું પણ ઘરે જઈશ ને એટલે થોડો લોટ મને પણ આલી દેજે. અને અહીંયા છોકરાઓ જો મને હેરાન કરે છે ને એટલે મમ્મીએ બધાને કરી નાખ્યો સરસ મજાનો ડાન્સ, અને જોડે મમ્મી પણ ડાન્સમાં જોડાઈ ગયા સૂતા સૂતા. અને આ લોકોને ડાન્સ કરતાં કરતાં જોઈને મેં પણ ખૂબ એન્જોય કર્યું. અને અહીંયા મેં પણ ભરી નાખ્યો સરસ મજાનો કોથળો. અને હવે જવાનું છે આને ચક્કીમાં પીસાવા માટે. પણ મને તો બહુ ભૂખ લાગી હતી ને એટલે મમ્મીને કીધું કે મમ્મી હું પહેલાં ખાઈ લઉં પછી જઈશું. ત્યાં તો તુવરના ટોઠાનું મસ્ત મજાનું મમ્મીએ શાક કર્યું હતું અને જોડે રોટલા અને ગરમા ગરમ મમ્મીએ ચા મને આપી દીધી અને મેં પણ ખાવા બેસી ગઈ. ચાલો તમે પણ મારી જોડે જમો. અને મારી સાથે મમ્મી અને વ્યાનાએ પણ એન્જોય કરી ચા. અને એ પછી તો સાંજનું ટાણું થયું અને અંધાર પણ થઈ ગયું જુઓ. એટલે મમ્મીએ મને કીધું કે ગરમ પાણી કરવાનું છે છોકરાઓને નવડાવવા માટે, હું વાસણ કરી નાખું, તું ચૂલો સળગાવી દે અને જોડે મૂકી દે ગરમ પાણી. એકદમ ઠંડીનો સમય છે, વિન્ટરનો સમય, એટલે ગામડામાં તો તાપણી કરવાની બહુ મજા આવે. તો મેં પણ ફટાફટ હા કરી દીધી અને એને સળગાઈ નાખ્યો ગરમા ગરમ ચૂલો. અને મમ્મીએ મસ્ત ઘડો ભરીને ચૂલા ઉપર મૂકી દીધો અને મેં પણ તાપણી એકદમ એન્જોય કરી અને મને તો બહુ જ ગમ્યું. અને જોડે જોડે છોકરાઓ પણ અહીંયા ઊભી રહીને રાહ જોઈ રહ્યા છે કે મને ક્યારે નવડાવશે. જુઓ તમે પણ. અને અહીંયા રાહ જોતા જોતા બધા ઊભા છે અને જોડે જો તમને બધા હાઈ કહી રહ્યા છે. આ બધા નાહવા માટે રેડી છે અને ક્યારે પાણી ગરમ થશે ને ક્યારે અમને મળશે. ત્યાં તો મમ્મી વાસણ ઘસીને ફ્રી થાય અને મમ્મી નવડાવશે. તો આવા ગામડાના વ્લોગ તમને કેવા લાગ્યા એ મને જરૂર કહેજો. અને આવા વ્લોગ જોવા માટે, મોર મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.